ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે લગભગ તમામ સરકારી કામોને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લામાં રોડ પુલના કામની ગુણવત્તા ચકાસવા માટે ન્યૂઝ 18ની ટીમે રિયાલિટી ચેક કર્યું। અમે આ સરકારી કામમાં થતી લાલિયાવાડી જોઈ, એ તમે જોશો તો તમારી આંખ પણ ફાટી જશે। આ દ્રશ્યો છે અમરેલીથી લીલિયાની જોડતા આરસીસી 4 લેન માર્ગના। 2 વર્ષ પહેલા આ રોડનું ખાતમુહૂર્ત કરાયું, જેનું કામ હજુ પણ શરૂ છે। આ રોડનું લોકાર્પણ હજુ થયું નથી, પરંતુ આ રોડમાં તિરાડો અને ગાબડાઓ જરૂરથી પડી ગયા છે। સામાન્ય માણસને દેખાતો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને નેતાઓને કેમ નથી દેખાતો, તે સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। તિરાડો પડી ગઈ છે, ખાડા પડી ગયા છે, હજી રોડનું કામ શરૂ છે। ત્યાં જ આ રોડ આવો થઈ ગયો છે, તો આગળ કહેતા કેમ રોડ ચાલશે? આ કેટલા વર્ષ રોડ ટકશે? આની પહેલાનો રોડ હતો જે ડામર, એ 25 વર્ષ એને કાંઈ નહોતું થયું। વડોદરા નજીક ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે જે સરકારી કામ થઈ રહ્યા છે તેની ગુણવત્તા ઉપર કેટલાય પ્રશ્નો ઉભા થયા છે। અત્યારે હું પહોંચ્યો છું અમરેલીથી લીલિયા જતો રોડ, જે લાલાવદર ગામ સુધી 4 ટ્રેક બની રહ્યો છે। આ 4 ટ્રેક રોડ હજુ ખુલ્લો નથી મૂકવામાં આવ્યો। હું તમને દેખાડવા માંગુ છું કે આ જે દ્રશ્યો આપ જોવો છો, આ પ્રકારની સ્થિતિ હજી આ રોડ ખુલ્લો મૂકે તે પહેલાની છે। અહીંના આસપાસના ખેડૂતો પણ કહી રહ્યા છે કે છેલ્લા 6 મહિનાથી અતિશય નબળું કામ આ રોડનું થઈ રહ્યું છે। થોડી વાર પહેલા મેં આપને જે પુલ બની રહ્યો છે પુલના દ્રશ્યો પણ બતાવ્યા। એટલે સ્વાભાવિક રીતે જે પ્રકારે દુર્ઘટનાઓ થઈ રહી છે એ દુર્ઘટનાના મૂળમાં આ ભ્રષ્ટાચારનું કામ જવાબદાર છે। માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને આ કામ માટે જવાબદાર ન ઠેરવી શકાય, કારણ કે અધિકારીઓ અને નેતાઓની મિલીભગત સિવાય આ પ્રકારના નબળા કામ ક્યારેય શક્ય નથી હોતા। અત્યારે જે રીતે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, હજુ આ રોડને ખુલ્લો નથી મૂકવામાં આવ્યો અને આ પ્રકારની સ્થિતિ છે। 6 મહિના પછી આ રોડમાં કેવડા મોટા ગાબડા હશે તે હવે સમય બતાવશે। થોડી વાર પહેલા આરએનબીના સ્ટેટના અધિકારીઓ સાથે પણ મેં સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે એવો જવાબ આપ્યો કે અમે બહાર છીએ, અહીંયા નથી, અમે કોઈ ઓફિશિયલ બાઇટ નહીં આપી શકીએ। આ સ્થિતિમાં હું આપને આ રોડ બતાવી રહ્યો છું। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। હવે આ બીજા દ્રશ્યો જુઓ। આ પુલના પાયા જ્યાં નાખવાના છે ત્યાં પાણી ભરાયું છે। અહીં પાણી ભરેલી જગ્યાએ આરસીસીનું કામ થઈ રહ્યું છે। એનો સીધો મતલબ એ થાય કે અમરેલીમાં વધુ એક ગંભીરા બ્રિજનું નિર્માણ બે રોકટોક થઈ રહ્યું છે। સ્થળ પર ન કોઈ સુપરવાઇઝર કે કોઈ અધિકારી પણ હાજર છે। ત્યારે હવે સવાલ એ છે કે આવી પરિસ્થિતિમાં શું આ નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ભેગા મળીને અમરેલીને ગંભીરા બ્રિજની ભેટ આપવા માંગે છે? જે નવા સરકારી પુલો બની રહ્યા છે તેનું કામ કેવું છે, તેની ગુણવત્તા કેવી છે તે ચકાસવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે પુલનું કામ ચાલી રહ્યું છે ત્યાં આવી છે। હું આપને દ્રશ્યો બતાવું કે અહીં આ પુલના કામમાં કેટલી લાલિયાવાડી ચાલી રહી છે। અમારે કાઠિયાવાડી ભાષામાં કહેવાય કે લોટ પાણી ને લાકડા। આપ જોઈ શકો છો કે પાણી ભર્યું છે, પાણીનો આ ખાડો ભર્યો છે। પુલની એક સાઈડ બની ગઈ છે। આપ બિલકુલ દ્રશ્યો જુઓ, પુલની એક સાઈડ બની ગઈ છે, ત્યાંથી વાહન વ્યવહાર ચાલુ છે, પરંતુ નીચે પાણી ભર્યું છે। એ પાણીની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે। પાણી બંને બાજુ છે। હું કેમેરામેનને કહીશ કે થોડું નજીકથી બતાવવાનો પ્રયાસ કરે। જ્યાં આરસીસી નું કામ થાય છે એ બંને બાજુ પાણી વહી રહ્યું છે અને વચ્ચે આરસીસી નો માલ નાખવામાં આવી રહ્યો છે। આપને દ્રશ્યો જ બધું કહી જાય છે। હવે જો આ પ્રકારના પુલ બનતા હોય, આ પ્રકારના સરકારી કામો થતા હોય, તો કોન્ટ્રાક્ટરની હિંમત નથી કે નબળા કામ કરી શકે જો નેતાઓ અને અધિકારીઓનો સહકાર એને ન હોય। આ પ્રકારના કામથી લોકોએ શું અપેક્ષા રાખવી? ફરી અહીં અમરેલીમાં પણ એક ગંભીરા દુર્ઘટના થાય તો નવાઈ નહીં। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલા મેરિયા અને ઓરસંગ નદી પરના 2 બ્રિજ ઉપર ભારદારી વાહનો અવરજવરમાં રોક લગાવી દેવામાં આવી છે, જેને લઈને હવે વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જતા વાહન ચાલકોને લગભગ 70 કિલોમીટરનો ફરીને જવાનો વારો આવ્યો છે। બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે હાલ તકેદારીના ભાગરૂપે આ બંને બ્રિજ પરથી ભારે વાહનોને રોક લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે। જ્યાં સુધી બ્રિજનું ટેસ્ટિંગ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ બંને બ્રિજ ઉપર ભારે વાહનો પર રોક રહેશે। હાલ બ્રિજ બંધ કરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। તમે મોટા મોટા સાધનો બંધ કરે છે બરોબર છે, 50-50 ટનના 100-100 ટનના હાઈવા બંધ કર્યા બરોબર છે,
પણ નાના સાધનો બંધ કરાવવાથી પબ્લિકને કેટલું બધું નુકસાન થાય છે. જે બોરેલીથી જબુગામ વચ્ચે અનેક ખેતરો આવેલા છે, કેરાના, શાકભાજીથી લઈને અનેક ખેડૂતોને બહુ તકલીફ પડે છે. વેપારીની હાલત તો બગડવાની છે. અમારે ભાડાનું કાર્ટિંગ વધી જવાનું છે અને ખૂબ જ તકલીફો પણ રહે. અમારે 2 કલાક વધારે સમય લાગશે. હવે છોટાઉદેપુરની જાહેર જનતાને જે આ ખેડૂતોને છે એમના પાક માલના વસ્તુને લઈને બજારમાં જવું, નાની મોટી જરૂરિયાતમંદ માણસોને રેગ્યુલરી જે બજારને આવર જવર કરી હોય તો એ એમની એ મુશ્કેલીઓ બને એટલી વહેલી દૂર કરે. મેરિયા બ્રિજ અને હોરસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં NHAI ની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56, જે નેશનલ હાઈવે નંબર 56 ઉપર અંદાજે 7 જેટલા બ્રિજો આવેલા છે. તેમાંનો એક બ્રિજ અંદાજે 2 વર્ષ પહેલા ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો, 2 ટુકડા થઈ ગયા હતા, જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ત્યારે રાહદારીઓને 35 થી 30 કિલોમીટરનો ફેરો ભરાવાનો વારો આવ્યો હતો. ફરી આજે છોટાઉદેપુરથી બરોડા જતો જે નેશનલ હાઈવે નંબર 56 છે કે જેની ઉપર મેરિયા નદી આવેલી છે અને બોડેલીથી રાજપીપળા જતો જે હાઈવે છે તેની ઉપર ઓરસંગ નદીનો જે બ્રિજ આવેલો છે, બંને બ્રિજ ટેમ્પરરી બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનો માટે. હાલ લાઇટ વ્હીકલો આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને આજે બંને જે બ્રિજો જે છે તેની ઉપરથી ભારે વાહનો માટે રોક લગાવી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે બેરિકેડો લગાવી દેવામાં આવે છે કે અહીંથી કોઈ ભારે વાહનો પસાર ન થાય તેના માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. પરંતુ ખાસ મહત્વની બાબતો એ છે કે જ્યારે પણ કોઈ ગંભીર અકસ્માત થાય કે જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારબાદ તંત્ર જાગે છે અને આ રીતે નિર્ણયો લેવામાં આવે છે. તેના કારણે જે રાહદારીઓને મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. આજે જ્યારે છોટાઉદેપુરથી બરોડા જવું હોય, બરોડાથી છોટાઉદેપુર જવું હોય તો આજે મોટા વાહનો જે છે તેઓને 70 કિલોમીટરનો ફેરો લગાવવો પડશે. ત્યારે તંત્રના વાકે રાહદારીઓને મોટી હાલાકી પડી રહી છે. જો આ રીતના જો બ્રિજો જે છે નબળા છે તેઓને બ્રિજોની સમારકામ કરવામાં આવે તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ભાવનગરના બગદાણા ગામે બગડ નદી પર આવેલો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે. બગદાણાથી મહુવા અને જેસર સહિતના ગામોને જોડે છે આ બ્રિજ. વર્ષ 1989માં બનાવેલા બ્રિજની બંને બાજુની પ્રોટેક્શન દિવાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. 36 વર્ષ જૂના આ બ્રિજની નીચે આવેલા પિલ્લરમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? અતિ જર્જરિત થયેલા આ બ્રિજને રિપેર કરાવવો જરૂરી બન્યું છે. જૂનાગઢના સરદારબાગ વિસ્તારમાં સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા નોટિસ પાઠવાઈ છે. સરકારી જમીનમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ લોકો વસવાટ કરી રહ્યા હતા. ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ગરીબ લોકોને 7 દિવસમાં જ મકાન ખાલી કરાવવાનો હુકમ કરાતા લોકોની આંખમાંથી જર્જરિયા વહેવા લાગ્યા હતા અને તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત કરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે ભર ચોમાસે તંત્ર મકાનો ખાલી કરાવે. આ સરકારી જમીન અમે છોડવા તૈયાર છીએ, પરંતુ અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. આમ ટૂંકા સમયમાં જ નોટિસો પાઠવીને ચોમાસાની ઋતુમાં ગરીબ લોકોને હેરાન કરતા હોવાના લોકોના આક્ષેપો છે અને ઘર વિહોણા લોકો રોડ પર રહેવા મજબૂર બન્યા છે. નથી કહેતા કે અમારું બંગલા અમારા બાપનું નથી, પણ થોડા ટાઈમ તો રહેવા દો. રહ્યા તા એમાં ભાઈને સોમણાઈ ક્યાં કાઢો છો અમને? આ લોકોને ઉચ્ચ અધિકારી કે ઉચ્ચ ન્યાયાલય પાસે દાદ માગવાનો સમય આપો અને આમને વૈકલ્પિક જગ્યા ફાળવો. હાલ ચોમાસાની ઋતુ છે, અનરાધાર વરસાદ પડે છે, માણસનો આશરો એક જ છે, આ લોકોને બીજો કોઈ વિકલ્પ નથી. 2/7ના રોજ દબાણ જાહેર કરતા કલમ 61 હેઠળના હુકમો કરી અને દબાણકર્તાઓને